દેશી દવા બનાવી જો તમને બતાવું માવો બનાવ્યો દેશી ઘી બી નાખી જો તમે દેશી માવો બનાવ્યો કબૂતર ને એક કરીને જો ને કલર કરી નાખા બધા કબૂતર ને પીળા પીળા કલર કરી નાખા જુઓ તમે જો તમે બધાને એક એક કરીને કલર કરી નાખા જો બધા સાથે બેઠા ને અડધા ઉડે બધાને એક એક કરીને આપણે ટીકડી બનાવીએ જો આવી અને ખવડાવવાની સાગરા રેવા દઈએ જો સાગરો કલર કરી નાખ્યા નવો કલર કર્યો લીલો કલર કરી નાખ્યો બધા ચણે છે તમે જો પકડવાના બધાને દવા પાવાની કાલના દવા પાતા હતા ને રેવા દે જો તમે બધા ઉપર ચડીને બેઠા કેમ કે કાલની આપણે ટીકડી દેવી એટલે એમાં ફૂલ પેટ થઈ જાય ધરાઈ જાય રિકવરી થઈ જાય ને તમને જુઓ રિકવરી બતાવું આને આપણે ટીકડી દન ચાલુ કર્યું 2 દિવસથી ખાય જો ફૂલ રિકવરી થઈ ગઈ છે ઊભી થવા આવી જો તમે રોટલી ખાઈ જાય ને રોટલી અડધી પડી છે જો આવી રીતના બનાવવાની જો બનાવતો ભાઈ આવી રીતના બનાવવાની હોય જો આવી રીતના બનાવવાનું ટીકડી બની ગયું હોય જો તમે ગોળી એક એક કઈને બધાને પાઈશું હવે પકડીને તો આગળ બન્યા રહ્યો બતાવું તમને ઓલા ઉડે ક્યાં ગયા એલા તું રેવા દે ને સાગરા ક્યાં ગયા તને મૂકીને હું કેનો ચૂમો લઉં તું ગે નો લઉં જાનુડી કોની હોતો કે એટલી બધી હજી ઠંડી પડતી નથી તમે તમારે વયા આવો મેદાનમાં કારણ કે મામલો આજ મેદાને પડવાનો છે ભલે ને દુનિયામાં કરે ગેંગે કે ફેંફે ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે અને મજા કઈ ઓર આવે જો દાદ કાયર વેશ મેલો તો ફૂલ નહીં કરતા બધા જુઓ તમે જો ઘી બી નાખેલું માવો બનાવ્યો કાજુ બદામ પિસ્તા કાળી દ્રાક્ષ માવો બનાવેલો બધાને ખવડાવવા છે જેટલા ઉડાડવાના છે બધાને તો આજનો વિડીયો આપણે આ કરી